નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કરોડો મોબાઈલ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર। તો નવા વર્ષ ઉપર ટ્રાઈએ દેશના 120 કરોડ મોબાઈલ વપરાશકર્તાઓને મોટી ભેટ આપી છે। તો ટેલિકોમ રેગ્યુલેટરે ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ ઉપર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે। તો ટેલિકોમ રેગ્યુલેટરના આ આદેશ પછી ટેલિકોમ કંપનીઓએ તેમના 2G, 3G, 4G અને 5G કવરેજ સંબંધિત ભૌગોલિક નકશા પ્રકાશિત કરવા પડશે, તો જેથી વપરાશકર્તાઓને કવરેજ અનુસાર તેમના ટેલિકોમ ઓપરેટરની પણ પસંદગી કરી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ, તો ભારતીય સેનાને સ્ટેન્ડ બાય રખાઈ છે। તો મહાકુંભમાં પહેલા અમૃત સ્થાન માટે ભક્તોની ભીડ વધી રહી છે। તો બપોર સુધીમાં 1.60 કરોડ કરતાં પણ વધારે લોકોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે। તો છેલ્લા 30 કલાકમાં 3 કરોડ કરતાં પણ વધારે લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે। તો રેકોર્ડ બ્રેકિંગ ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે। તો સંગમ તરફ જતા માર્ગો ઉપર 8 થી લઈને 10 કિલોમીટર સુધી ભક્તો જોવા મળી રહ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ મિશન મૌસમ શરૂ કરશે। જ્યાં દોસ્તો પીએમ મોદી ગઈકાલે દિલ્હીમાં IMDના 150માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં અવિભાજિત ભારતમાં હાજરી આપશે। તો તેઓ મિશન મૌસમની શરૂઆત કરશે, તો જેનો ઉદ્દેશ આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને હવામાન અને આબોહવાને સમજવાનો છે। તો IMDનો વિઝન 2047 દસ્તાવેજ પણ બહાર પાડવામાં આવશે। તો IMDએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, માલદીવ અને મધ્ય તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના દેશો જેવા ઘણા બધા દેશોને આમંત્રણ પણ આપ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમ મોદી અને કેજરીવાલ વચ્ચે કોઈ ફરક નથી। જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેમની પહેલી જાહેર સભામાં વચન આપ્યું હતું કે જો રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે। તો દિલ્હીમાં પોતાની પહેલી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી અને CM કેજરીવાલ વચ્ચે કોઈ પણ ફરક નથી। તો રાહુલ ગાંધીએ કેજરીવાલને અનામત મર્યાદા અને જાતિ વસ્તી ગણતરી વધારવા અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવાના પડકારો ફેંક્યા હતા। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.89 લાખ કરોડે પહોંચ્યું। જ્યાં દોસ્તો ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ભારત સરકારનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 15.9%થી વધીને ₹16.89 લાખ કરોડ થયું છે। તો ગયા વર્ષે તે 14.58 લાખ કરોડનું હતું। તો આવકવેરા વિભાગે જણાવ્યું છે કે 12 જાન્યુઆરી સુધીમાં ટેક્સ વસૂલાત 16.89 લાખ કરોડ રૂપિયાની હતી। તો આમાં 7.68 લાખ કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ તેમજ 8.74 લાખ કરોડનો નોન કોર્પોરેટ ટેક્સ અને 44,538 કરોડ રૂપિયાનો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન પણ ટેક્સ સામેલ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમિત શાહે કર્યું સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત। જ્યાં દોસ્તો અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન બનવાની છે, જેનું ખાતમુહૂર્ત ઘાટલોડિયા વિસ્તારમાં અમિત શાહના હસ્તે કરાયું છે। તો તે દરમિયાન CM પણ તેમની સાથે હાજર રહ્યા હતા। તો સૌથી મોટી પોલીસ લાઇનમાં 13 માળના કુલ 18 જેટલા ટાવર બનશે, તો જેમાં બેઝમેન્ટ 2 માળ સુધીનો હશે। તો વાહન પાર્કિંગ માટેની પણ વ્યવસ્થા હશે। તો અમિત શાહ સહપરિવાર સાથે જગન્નાથ મંદિર દર્શન કરવા પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગૌ પૂજન પણ કર્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। દબાણોથી મુક્ત થયો ગુજરાતનો સૌથી સુંદર ટાપુ। જ્યાં દોસ્તો પિરોટન ટાપુ ઉપર અંદાજે 4000 ચોરસ ફૂટ ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે। તો પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્ર જીવસૃષ્ટિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। તો પિરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો છૂટક ફુગાવાનો દર ઘટીને 4 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. જી હા દોસ્તો, ડિસેમ્બરમાં છૂટક ફુગાવાનો દર ઘટીને 5.22% થયો છે, જે 4 મહિનામાં સૌથી નીચો સ્તર છે. તો સરકારી આંકડાઓ અનુસાર નવેમ્બરમાં ફુગાવાનો દર 5.48% હતો, જ્યારે 4 મહિના પહેલા ઓગસ્ટમાં છૂટક ફુગાવાનો દર 3.65% હતો. તો ગ્રામીણ ફુગાવો 5.95%થી ઘટીને 5.76% થયો છે, જ્યારે શહેરી ફુગાવો 4.89%થી ઘટીને 4.58% થયો છે. તો ખાદ્ય ચીજો સસ્તી થવાના કારણે છૂટક ફુગાવાનો દર ઘટ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બીસીસીઆઈ બન્યું કડક, તો બનાવ્યા નવા નિયમો. જ્યાં દોસ્તો ટીમ ઇન્ડિયા બીજીટી સિરીઝ હારી ગયા બાદ બીસીસીઆઈ ખેલાડીઓ અને તેમના પરિવારો પ્રત્યે કડક બન્યું છે. તો બોર્ડે કેટલાક નવા નિયમો અને કડક નિયમો બનાવ્યા છે, જે અનુસાર જો કોઈ ટુર્નામેન્ટ 45 દિવસ કે તેથી વધારે સમયની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે ફક્ત 14 દિવસ માટે જ રહેવાની મંજૂરી આપવામાં આવશે. તો આનાથી ઓછા સમયના પ્રવાસમાં પરિવાર ખેલાડી સાથે ફક્ત 7 જ દિવસ રહી શકશે. તો તમામ ખેલાડીઓએ ટીમની બસમાં જ મુસાફરી કરવાની રહેશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાહુલને કોંગ્રેસ બચાવી છે તો મારે દેશ બચાવવો છે. જી હા દોસ્તો, ગઈકાલે દિલ્હીમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બંને એક જ જેવા છે. તો હવે આ મુદ્દે અરવિંદ કેજરીવાલે પણ પલટવાર કર્યો છે. તો તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે રાહુલ ગાંધીજી દિલ્હી આવ્યા તો તેણે મને ખૂબ જ ગાળો આપી, પરંતુ હું તેમના નિવેદન ઉપર કોઈ પણ ટિપ્પણી કરવા નહીં માંગુ. તો તેમની લડાઈ કોંગ્રેસને બચાવવાની છે, તો મારી લડાઈ દેશને બચાવવાની છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આ દેશો માનવતાવાદી સંકટોનો સામનો કરી રહ્યા છે. જ્યાં દોસ્તો ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીએ માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહેલા દેશોની યાદી બહાર પાડી છે, જેમાં સુદાન, મ્યાનમાર, તખ્તાપલટ થયો તે સિરિયા, હિઝબુલ્લા, ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ સામે ઝઝૂમી રહેલું લેબનોન, આતંકવાદ અને જળવાયુ સંકટથી ઘેરાયેલા સોમાલિયા તેમજ ગૃહ યુદ્ધ અને દુષ્કાળનો સામનો કરી રહેલું યમન તેમજ યુક્રેન અને 3 મોરચે લડતા ઇઝરાયલનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઇમરજન્સી દરમિયાન જેલ ગયેલા લોકો માટે મોટી જાહેરાત. જ્યાં દોસ્તો ઓડિશાની ભાજપ સરકારે કટોકટી દરમિયાન જેલમાં ગયેલા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તો સરકારે જેલમાં જતા લોકોને દર મહિને ₹20,000 પેન્શન આપવાની જાહેરાત કરી છે. તો રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે આ લાભ 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે અને ફક્ત જીવંત વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ રહેશે. તો આ ઉપરાંત સારવાર ખર્ચ પણ સરકાર ઉઠાવશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશમાં HMPVના 18 કેસો નોંધાયા. જ્યાં દોસ્તો ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલો HMPV વાયરસના અત્યાર સુધીમાં ભારતમાં 18 કેસો નોંધાયા છે. તો ગઈકાલે પોંડિચેરીમાં વધુ એક બાળક આ વાયરસથી સંક્રમિત મળ્યું છે. તો દેશમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં 4 છે, મહારાષ્ટ્રમાં 3, કર્ણાટકમાં 2, તમિલનાડુમાં 2, યુપીમાં 1, રાજસ્થાનમાં 1 તેમજ આસામમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ છે. તો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે. જો કે સરકાર કહે છે કે આ વાયરસથી ડરવાની જરૂર નથી, તો બસ સતર્ક રહેવાની જરૂર છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બેરોજગાર યુવાનોને દર મહિને ₹8,500 મળશે. તો ગઈકાલે કોંગ્રેસે દિલ્હી માટે પોતાની ત્રીજી ગેરંટીની જાહેરાત કરી છે. તો આ જાહેરાત યુવાનો માટે છે. તો તેનું નામ યુવાન ઉડાન યોજના છે. તો કોંગ્રેસે કહ્યું કે જો તે સરકાર બનાવશે તો તે બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશીપ તરીકે દર મહિને ₹8,500 આપશે. તો કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પણ કહ્યું કે જે લોકો શિક્ષિત છે પણ બેરોજગાર છે તેમને 1 વર્ષ માટે તેમને મદદ પણ કરવામાં આવશે. તો અમે તેમને ઉદ્યોગ મૂકવાનો પ્રયાસ કરીશું. તો દોસ્તો તમારા મતે ગુજરાતમાં પણ આવી યોજના હોવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરવામાં આવે તો નવી રચાયેલી મહાનગરપાલિકાઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે. તો સરકારે હાલની મોટી મહાનગરપાલિકાઓને 1 વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે અમદાવાદ મહાનગરપાલિકા, નડિયાદ અને સુરેન્દ્રનગર માટે, વડોદરા મહાનગરપાલિકા, આણંદ માટે, સુરત મહાનગરપાલિકા, વાપી અને નવસારી માટે, રાજકોટ મહાનગરપાલિકા, મોરબી અને ગાંધીધામ માટે, જામનગર મહાનગરપાલિકા, પોરબંદર માટે તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા, મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે કરી ફરી એકવાર મોટી આગાહી, તો તૈયાર રહેજો. જ્યાં દોસ્તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં તોફાન પણ આવી શકે છે. તો સોમવારે એટલે કે આજે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ₹500ની અસલી નોટને લઈને ગાઈડલાઈન જાહેર થઈ. જ્યાં દોસ્તો નાણાં વિભાગના રિપોર્ટ્સ અનુસાર અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ₹500ની નકલી નોટનો કાંડ બહાર આવ્યો છે. તો નકલી નોટ અને અસલી નોટની સાચી ઓળખ માટે RBI ₹500ની અસલી નોટની ગાઈડલાઈન જાહેર કરી છે. તો RBI અનુસાર ₹500ની નોટની સાઇઝ 66x150 મીમી અને તેની કિંમત દેવનાગરી લિપિમાં છે. તો નોટને વાળવાથી લીલા રંગની પટ્ટી ઉપર બ્લુ કલર દેખાશે. તો નોટની જમણી બાજુ લીલાથી લઈને બ્લુ રંગમાં પણ બદલાતા કલરમાં 500નું ચિહ્ન પણ જોવા મળશે.